29 જુલાઈ 2024 આ એ દિવસ હતો જ્યારે બધા જ ભારતીયો એક સાથે અડધી રાતે ઝૂમી ઉઠ્યા હતા, કારણ કે એ એવી રાત હતી જ્યારે ભારતને 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ જીત્યો હતો। આ દરેક ભારતીય માટે ખુશીની વાત છે। સૂર્યકુમાર યાદવની એક કેચ, 30 બોલમાં 30 રન, જ્યારે પરિસ્થિતિ સર્જાઈ ત્યારે બધા જ ભારતીયોના ધક થતા દિલો એ તમામનો અહેસાસ આપણે સૌએ કર્યો છે। આ તો વાત થઈ ગઈ વર્લ્ડ કપની, પરંતુ તમને શું ખબર છે કે ખાલી આ વર્લ્ડ કપ જીતવો કેમ ઇમ્પોર્ટન્ટ છે? એક તો તમારું નામ આવી જાય છે ICC ટુર્નામેન્ટમાં કે આ ટીમે આ કપ જીતેલો છે, પરંતુ એની સાથે એ ફક્ત કપ નથી, એની સાથે તમને પ્રાઇઝ મની આપવામાં આવે છે। જે ટીમ જીતે છે તેને પ્રાઇઝ મની આપવામાં આવે છે। તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે એ પ્રાઇઝ મની શું છે, ભારતને કેટલા રૂપિયા મળ્યા છે, તેમજ એની સાથે BCCIએ પણ જાહેરાત કરી છે અને જે વિનિંગ અમાઉન્ટ હતું ICCનું એના કરતાં લગભગ 6 ગણું અમાઉન્ટ ખાલી BCCI આપણી ભારતીય ટીમને આપવાની છે। તમામની વાત કરીએ, જે પણ ટીમ વિજેતા હોય છે એને 20 કરોડ અને 36 લાખ રૂપિયા આપવામાં આવે છે વિજેતાના તौर ઉપર। જે ટીમ વિજય એટલે કે ભારત જીત્યું છે તો એને ICC તરફથી 20 કરોડ 36 લાખ મળશે, જે પૂરી ટીમમાં વહેંચા છે। ફક્ત 11 લોકો જે રમતા હતા એમની વચ્ચે નહીં, પરંતુ એમની પાછળ જે સ્ટાફ બેઠો હોય છે, બીજા પ્લેયરો હોય છે, એ તમામની વચ્ચે। એની સાથે જે બીજા નંબરની ટીમ હતી જે સાઉથ આફ્રિકા હતી, તો એને 10 કરોડ 64 લાખ રૂપિયા મળ્યા છે। જે બીજા નંબરની ટીમ હોય છે એને 10 કરોડ 64 લાખ રૂપિયા આપવામાં આવે છે। એટલું જ નહીં, જે પણ સેમિફાઇનલમાં આવ્યા હતા એવી ટીમોને પણ રૂપિયા આપવામાં આવે છે। જેમ કે અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ બંને સેમિફાઇનલમાં પહોંચ્યા હતા, તો એમને 6.5 કરોડ રૂપિયાની ઇનામ આપવામાં આવ્યું છે। 6.5 કરોડ, ઓકે, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ, કારણ કે એઓ સેમિફાઇનલમાં આવ્યા હતા। જે પણ ટીમો સુપર 8માં એટલે કે USA, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ, તો એ તમામ ટીમને 3 કરોડ 17 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે। જે પણ સુપર 8માં ટોપ 4 ટીમો જે બાકીની રહી હતી, તો તેમને પણ 3 કરોડ 17 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે। હવે ICC આ ટુર્નામેન્ટ આખો કર્યો, એ કુલ એનો ખર્ચ હતો 93 કરોડ, ઓકે, 93 કરોડ 93.5 કરોડ। તમે વિચાર કરી શકો છો, 93.5 કરોડ રૂપિયા તેમણે આ ખાલી પ્રાઇઝ મની તરીકે રાખ્યા હતા। તમામ ટીમોને તેમને રૂપિયા આપ્યા છે। જે પણ છેલ્લી ટીમો હતી એમને પણ લાખમાં આપવામાં આવ્યા છે। તો આ રીતે આખો ઓર્ગેનાઇઝ કરેલો હોય છે આ ટુર્નામેન્ટ। એ રીતે આપણી જે ભારતીય ટીમ છે એને 20 કરોડની 36 લાખ રૂપિયા અને એની સાથે ટ્રોફી આપવામાં આવી છે। આ તો થઈ ગઈ ICCની વાત, પરંતુ મોટા સમાચાર ત્યારે આવ્યા જ્યારે જય શાહે અનાઉન્સમેન્ટ કરી કે રૂપિયા 125 કરોડ ઇન્ડિયન ટીમને વિનિંગ આજે જીત્યો છે વર્લ્ડ કપ એના માટે એમને ઇનામ આપવામાં આવશે। બહુ શોકિંગ વાત હતી, કારણ કે 125 કરોડમાં આખું પાકિસ્તાન આવી જાય એવી તમે વાત કરી શકો છો। એમનું PSL જે હોય છે આપણી IPL જેમ, એ પણ બહુ સસ્તું હોય છે, તો એના કરતાં તો 125 કરોડ ઘણા બધા કહેવાય, અને તે પૂરી ટીમને મળવાના છે। એ ટીમ ખાલી ભારતીય ટીમના 11 જણા જે રમતા હતા એમને જ નહીં, પરંતુ એની સાથે જે પણ જોડાયેલા હતા લોકો, સ્ટાફ જોડાયેલો હતો, એ તમામને મળીને 125 કરોડ રૂપિયા આપવામાં આવશે। નાની મોટી વાત નથી, તમે વિચાર કરી શકો છો। ઘણી બધી પેઢીઓ આમાં તો આપણી જતી રહે, તો પણ આટલા રૂપિયા આપણે ન ભેગા કરી શકીએ એટલા રૂપિયા તેમને વિનિંગ તौर ઉપર આપવામાં આવ્યા છે। તો એક પ્રાઉડ મુમેન્ટ છે કે વર્લ્ડ કપ જીતી ગયા છે। આ હતી તમામ જે વાતો જે તમને ખબર નહોતી, કઈ રીતના કેટલા રૂપિયા આપવામાં આવે છે વિનિંગ તौर ઉપર। આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો એકવાર લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।